વૈશ્વિક બજારોના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે શું ક્યુઝ છે? જી ગુડ મોર્નિંગ ચાની. અને જુઓ, ગઈકાલે આપણે ઘટાડા સાથે એક અમેરિકાના બજારો બંધ થતાં ફરી એક વખત જોયા હતા. હવે આપણે બુધવારની જરાક એક વખત અપડેટ લઈ લઈએ તો જુઓ, બુધવારના દિવસે પણ ઓલમોસ્ટ આપણને ઘટાડા સાથેનો જ કારોબાર અમેરિકાના બજારોની અંદર ખાસ કરીને જોવા મળ્યો હતો. ડાઓ સ્લાઇટલી ગુરુવારે વધતો દેખાયો હતો. S&P 500 અને નાસ્ડેકમાં એક ઘટાડો આપણે જોયો હતો. પરંતુ જુઓ, આજના દિવસ ગઈકાલે જે આપણને બજારોમાં જોવા મળ્યું, ત્રણ ઇન્ડાઇસીસમાં એક દબાણ સાથેનો કારોબાર છે. હવે લગભગ સતત ચોથો દિવસ હતો કે જ્યારે S&P 500 અને નાસ્ડેક બંને એક ઘટાડા સાથે બંધ થયા છે. અને S&P 500 લગભગ 3.5% જેટલો આપણને અહીંયાથી ઘટતો દેખાયો છે. હવે ખાસ વાત અહીંયાથી આ ઘટાડો કેમ આવી રહ્યો છે, તો હવે બજારમાં દરોમાં જે કાપ આવવાનો છે એને લઈને અહીંયાથી ખાસી એવી અનિશ્ચિતતા છે. ફેડ ચેરમેનના નિવેદનથી અહીંયા બજાર પર આપણને દબાણ જોવા મળ્યું છે. હવે મંગળવારના દિવસે જેરોમ પોવેલે પોતે સ્પીચ આપી હતી અને સ્પીચમાં એમણે કહ્યું હતું કે દર ઘટાડવામાં હજી થોડો સમય લાગી શકે છે. જે રીતના અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, શક્યતા છે કે હજી જે ટાર્ગેટ ફેડ દ્વારા આપવામાં આવ્યો છે એ જલ્દી અચીવ નહીં થાય તો પછી 2%ની નીચે મોંઘવારી અહીંયા આવતી જોવા નહીં મળે તો હજી આપણને વાર લાગી શકે છે. અને ખાસ કરીને એમણે એવું પણ કહ્યું છે કે આંકડાઓના આધારે દરોમાં કાપનો નિર્ણય લેવામાં આવશે. એટલે હજી સુધી જે વ્યાજદર કાપની સ્પષ્ટતા નથી મળી રહી એને કારણે અહીંયાથી બજારની અંદર ઘટાડો છે. જોકે એક બે રિપોર્ટ્સ તો એવું પણ કહી રહ્યા છે કે હવે કદાચ આ મહિનાની અંદર એટલે આ વર્ષની અંદર આપણને વ્યાજદર કાપ કોઈપણ પ્રકારનો જોવા નહીં મળે. માર્ચ 2025માં છેક પહેલો વ્યાજદર કાપ આવી શકે છે એવું હાલ અનુમાન લગાવી રહ્યું છે. ત્યાંના જે ઇકોનોમિસ્ટ છે અમેરિકાના અને અન્ય સંસ્થાઓ છે એ અત્યારે આવા અનુમાનો લગાવી રહ્યા છે. બીજી તરફ ક્રૂડ ઓઇલમાં જુઓ, થોડુંક આપણને રાહતના સમાચાર ક્રૂડ ઓઇલના ફ્રન્ટથી મળતા દેખાઈ રહ્યા છે. ચોથો દિવસ છે જ્યારે કિંમતમાં વેચવાલી જોવા મળી ગઈ છે. એક દિવસમાં આશરે 3% જેટલો કાચા તેલનો ભાવ ઘટ્યો છે અને $88 નીચે જુઓ અત્યારે બ્રેન્ટના ભાવ પહોંચતા જોઈ રહ્યા છીએ. ખાસ કરીને યુએસમાં જે અનુમાનથી વધારે ઇન્વેન્ટરી વધી રહી છે એને કારણે અહીંયાથી એક આપણે જોઈ રહ્યા છીએ કે દબાણ ખાસ આવતું જોવા મળી રહ્યું છે. જો કે હજી પણ ઇઝરાયલ ઈરાન વચ્ચેનો જે તણાવ છે એની સ્થિતિ હજી પણ એવી જ એસ્કેલેટેડ છે, એટલે ત્યાંથી આપણને થોડીક ચિંતા છે. જો કે ઈરાને ફરી એક વખત કહ્યું છે કે ઇઝરાયલ પર અમે હુમલો કરીશું. એટલે હવે જોઈએ અહીંયાથી હવે કેવી પરિસ્થિતિ આપણને ઊભી થતી દેખાય છે. ઓવરઓલ એક અમેરિકાના બજારો તો આપણને નરમાશના સંકેત આપી રહ્યા છે, પરંતુ આજના દિવસે જુઓ એશિયાના બજારો દરેક બજારની અંદર આજે મજબૂતી એક દેખાઈ રહી છે. નિક્કેઈ જોઈ લો, હેંગસેંગ, શાંઘાઈ બધામાં એક લીલા નિશાનમાં કારોબાર છે. તો બીજી તરફ તમે કોસ્પી, તાઇવાન અને જે સ્ટ્રેટ ટાઈમ્સ છે એની અંદર જોશો તો ત્યાં પણ એક મજબૂતીના સંકેત આપણને ખાસ કરીને મળી રહ્યા છે. પરંતુ નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જોઈ લો, ગિફ્ટ નિફ્ટી જે સંકેત આજના દિવસમાં આપણને આપી રહ્યું છે, શુક્રવારે જે ક્લોઝિંગ શુક્રવારે યાદ આવી ગયો, મંગળવારનું જે ક્લોઝિંગ છે એની અંદર આપણને જે પ્રકારના અત્યારે ખાસ તો મળી 22,200 પર બંધ થતું જોવા મળ્યું હતું ને અત્યારે 22,191 પર નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન આપણને દર્શાવી રહ્યું છે. એટલે માત્ર 9 પોઈન્ટનો ઘટાડો અત્યારે સજેસ્ટ કરી રહ્યું છે. એટલે આ દર્શાવે છે કે કદાચ આજના દિવસમાં આપણને થોડોક પોઝિટિવ કારોબાર આપણા બજારની અંદર થતો જોવા મળે. જી ચાંદની. જી નીરજ,